સાવલી સમલાયા પાસે આવેલ મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર કામદારો બેઠા ધરણા પર 24 જેટલા કામદારોને એક સાથે કંપની સત્તાધીશો દ્વારા છૂટા કરી દેતા કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા। કામદારો દ્વારા નર્મદા ભુવન ખાતે લેબર કમિશનર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પરત નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ચાલુ રાખવાની ચીમકી। કંપની સત્તાધીશો દ્વારા હડતાલને લઈને કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવતા કામદારોમાં ભારે રોષ। કામદાર એકતા જિંદાબાદના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે પણ ઉગ્ર દેખાવ। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ સાવલી। સમસ્યા એ છે કે અમને જે 34 માણસોને છૂટા કરેલા છે તે છૂટા કરેલા માણસોને પરત નોકરી ઉપર અંદર કંપનીમાં લઈ લે અને અમારું જે સેટલમેન્ટનો મુદ્દો છે એ અમારી જે માંગો છે બધી માંગો અમારી પૂરી કરે। અને અમે વારંવાર મેનેજમેન્ટ જોડે સમાધાન માટે બેસવાની કોશિશ કરી છે પણ મેનેજમેન્ટ અમારી જોડે સમાધાનમાં બેસવા માટે તૈયાર જ નથી। અમે રજૂઆત લેબર કમિશનરોને પણ કરી, લેબર કમિશનરો પણ અત્યાર સુધી અમારી જોડે કોઈ અમારી વારે આવીને ઊભું રહ્યું નથી। આજે 90 દિવસ થઈ ગયા, અમે આવા તડકામાં અહીંયા બેસી રહ્યા છીએ પણ કોઈ અમારી વારે આવતું નથી અને અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। આપની માંગ નહીં સંતોષે તો શું કરશો? તો અમે અહીંયા ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું પણ અમે અહીંથી હટવાના નથી। આપનું શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે પહેલાં અમને 2 જણને સસ્પેન્ડ કરી દીધા, ત્યાર પછી 5 કર્યા, પછી 9 કર્યા અને ડાયરેક્ટ 20 જણને ઇલીગલી એ કરી દીધા, હિસાબ આપી દીધો છે ફૂલ એન્ડ ફાઇનલનો। અને અમે નર્મદા ભવનની અંદર વારંવાર કમ્પ્લેનો કરેલી છે, વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ નર્મદા ભવન મેનેજમેન્ટ અમારું કોઈ સાંભળતું નથી। અહીંયા પણ અમે મિટિંગ કરવાનો પ્રયત્ન કર્યો, એમની જોડે સમાધાન માટે એ કર્યું, છતાં પણ એ લોકો કોઈ જાતનું નિરાકરણ લાવતા નથી અને અમે આટલા 90 દિવસથી બહાર બેઠા છે સખત તડકાની અંદર। તો અમારે શું કરવું સાહેબ? અમારે ન્યાય જોઈએ। આપની શું માંગ છે? અમારી માંગ એવી છે કે અમારે રાબેતા મુજબની પારીમાં અમને અંદર નોકરી લઈ લે, અમારે જે 34 જણને છૂટા કર્યા છે એમને લઈ લે અંદર, અને નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને જ્યાં સુધી અમને નોકરી પર નહીં લે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છે।